હાઈકોર્ટની રાજ્ય સરકાર સામે લાલ આંખ। હાઈકોર્ટના આદેશોનું પાલન ન થતા કોર્ટ આક્રમક। નાણાં વિભાગની બેદરકારી બદલ સેક્રેટરી કોર્ટમાં હાજર। વડોદરા કલેક્ટર અને વન વિભાગના સેક્રેટરી સામે હાઈકોર્ટની નારાજગી। વન વિભાગના કર્મચારીઓના લાભ ન ચૂકવાતા ગંભીર ટકોર। 2 મહિનાનો સમય આપવા છતાં આદેશનું પાલન નહીં। શું નાણાં વિભાગ પોતાને એસસીથી પણ ઉપર સમજે છે તેમ હાઈકોર્ટે કહ્યું। હુકમ બાદ પણ પૈસા આપતા હૃદય કેમ બળે છે તેમ પણ હાઈકોર્ટે કહ્યું। અરજદારોના નાણાં અને સમયના વ્યય સામે કોર્ટની લાલ આંખ। અધિકારીઓની બેદરકારી અંગે પણ કોર્ટે ગંભીર નોંધ લીધી। પગાર અને નિવૃત્તિના નાણાં ચૂકવવા ફ્રેમવર્ક તૈયાર કરવા હુકમ। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, શું જાણકારી આ મુદ્દે? જોવી ચોક્કસથી જે પ્રકારે હાઈકોર્ટ છે તેઓને અનેક આદેશો છે તે સરકારી કર્મચારીઓના જે પગાર અને નિવૃત્તિના કેસોમાં છે તે કર્યા છે, પરંતુ હાઈકોર્ટના આદેશો છતાં પણ સરકારના જે વિભાગો છે તેમાંથી એ આદેશોનું પાલન નથી કરવામાં આવતું। એ બાબતના 2 થી 3 જેટલા કેસો છે તે ગુજરાત હાઈકોર્ટના ધ્યાને આવ્યા હતા। ત્યારબાદ ગઈકાલે જ્યારે જસ્ટિસ ભાર્ગવ કારિયા છે તેમના દ્વારા જે નાણાં વિભાગના સેક્રેટરી છે તેમને આજે કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો ને ત્યારે આજે નાણાં વિભાગના સેક્રેટરી છે તે કોર્ટમાં હાજર રહ્યા હતા। એ દરમિયાન કોર્ટે ગંભીર અવલોકનો કર્યા હતા અને સાથે કહ્યું હતું કે નાણાં વિભાગને 2 મહિનાનો સમય છે તે આપવામાં આવ્યો હતો, તેમ છતાં પણ આદેશનું પાલન નથી કરવામાં આવ્યું। ત્યારે જે અન્ય વડોદરા કલેક્ટર અને વન વિભાગના સેક્રેટરી સહિતના અધિકારીઓ છે તેમની સામે હાઈકોર્ટે નારાજગી દર્શાવી છે, કારણ કે વન વિભાગના કર્મચારીને લાભો આપવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો હતો ને તેના 2 મહિના બાદ પણ હજી સુધી લાભો આપવામાં નથી આવ્યા, જેને લઈને કોર્ટે ટિપ્પણી પણ કરી હતી કે શું નાણાં વિભાગ પોતાને સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે, કારણ કે જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોય ત્યારબાદ પણ 2 મહિના સુધી નાણાં વિભાગમાંથી તેના લાભો તેમને નહોતા આપવામાં આવ્યા, તેને લઈને આ સવાલો છે તે ઉઠ્યા છે। સાથે ટકોર પણ કરી છે કે અરજદારોએ વારંવાર કોર્ટમાં આવવાથી તેમના નાણાંનો વ્યય થાય છે। એકવાર કોર્ટ હુકમ કરે ત્યારબાદ પણ શા માટે અરજદારને ખિસ્સામાંથી પૈસા કાઢવા પડી રહ્યા છે, આ અંગે બેદરકારી અંગે ખાસ નોંધ હાઈકોર્ટે લીધી છે। સાથે પગાર અને નિવૃત્તિ સહિતના કેસોમાં નાણાંની ચૂકવણી કઈ રીતે કરવી તેના માટે એક ફ્રેમવર્ક તૈયાર કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે। આભાર આપનો જાણકારી આપવા માટે।